લોકસભા ચૂંટણી પહેલા વડોદરા મનપાની કોન્ટ્રાક્ટરોને લાહણી કરવાનો વિવાદ છે તે સામે આવ્યો છે। શહેરના સારા રોડ હોવા છતાં નવા રોડ બનાવવાની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત થતા વિવાદ થયો છે। 18 કરોડના ખર્ચે શહેરમાં નવા રોડ બનાવવામાં આવશે। વિપક્ષ નેતા અમીબેન રાવતે શાસક પક્ષ પર સવાલ ઉઠાવ્યા છે। કાલાઘોડાથી સિટી બસ સ્ટેશન સુધી રોડ બનશે। પરિવાર 4 રસ્તાથી સોમા તળાવ 4 રસ્તા સુધી પાલિકા રોડ બનાવશે તો પીડી કન્સ્ટ્રક્શન અને ગાયત્રી કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરોને 29% ભાવે કામ અપાશે। વીએમસીના રોડના કામ અને કોન્ટ્રાક્ટને લઈને વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે। એકનું એક કામ એક જગ્યાએ રિપીટ થાય। યસ, ગવર્મેન્ટે ગૌરવપથ બનાવવા પૈસા આપ્યા હતા તો જે રોડમાં જરૂર હતી ત્યાં ગૌરવપથ બનાવવાની જરૂર હતી। એના એ 4 એન્ટ્રીના રસ્તા સારા કરીને એમાં ખર્ચો કર્યા કરવા ઇટ મેક્સ નો સેન્સ। એ જ રીતના અત્યારે બી જે કામ આવ્યા છે એ કામના રોડ બી રિવ્યુ કરશો તો આમાંથી 1 કે 2 રોડ એવા છે કે જે કરવાની જરૂર નથી, તેમ છતાં એના પર કામ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યા છે। ત્યારે ચોક્કસ શંકા ઉપજે છે અને જે બિલ્ડિંગ પ્રોસેસ છે એ બી આપ જોશો તો અમુક ઇજારદારની સામે અમુક ઇજારદાર જ ભરે છે। માનીતા 5-7 ઇજારદાર રોડના કોન્ટ્રાક્ટર્સ છે જે લોકો દર વખતે કામ કરતા હોય છે, પણ એમાંથી બી કોની સામે કોણ ભરે છે તમે એનું આખું સિક્વન્સિંગ જોશો તો ખ્યાલ આવી જાય છે કે પહેલા જ આખા ટેન્ડર ગુણની ગોઠવણ થતી હોય છે અને પછી ટેન્ડર ભરાતા હોય છે। એટલે ઇના વે ઓનલાઈન પ્રક્રિયાનો આખો જે દેખાવો થતો હોય છે પણ આમાં રિંગ થતી હોય છે। એવું તમામ કોઈ બી થોડું બી નોલેજ વાળું હોય જેને ટેન્ડરિંગ પ્રોસેસ ખબર પડતી હોય અને એની પેટર્ન ઓબ્ઝર્વ કરે તો એ ખ્યાલ આવી જાય। પીએમસી એજન્સી સ્થાયી સમિતિના સભ્યો આ તમામ કામોની વિઝિટ કરી અને ટેકનિકલી જરૂર છે કે કેમ એ જોઈને જ દરખાસ્તો મંજૂર કે નામંજૂર થતી હોય છે। એટલે જ્યારે દેખીતી રીતે તમને એવું લાગે કે આ રોડ સારો છે પરંતુ મીડિયન પાસે એનું સેગિંગ થતું હોય છે અને સેગિંગ કર્યા પછી રોડ સારો છે ખાલી બીસી ને સીલકોટ કરવાથી એની ગેરંટી વોરંટી અત્યારે જયારે કાર્પેટ એસી સીલકોટ બધું કરીએ તો 5 વર્ષની ગેરંટી વોરંટી મળતી હોય છે। જ્યારે આમાં અવારનવાર બીસી સીલકોટ કરવાથી લાંબા ગાળે રોડ મોંઘા પડતા હોય છે। એટલે વિરોધ પક્ષનો જે આક્ષેપ છે સદંતર ખોટો છે। તમામ ટેકનિકલ એન્જિનિયરો આ રોડ લાઇનના એક્સપર્ટ લોકો તમામ રોડની તપાસ કરી અને રોડના મીડિયનની નજીકમાં એટલે ફૂટપાથની નજીકમાં કેટલું સેગિંગ થયું છે એની પર પાછળ એમને કાર્પેટ કરવાની હોય અને રોડનો કેમ્બર આપવાનો હોય તો છેલ્લે કશું ના વધે અને ત્યાં આગળ કવર નથી મળતું હોતું। એટલે ટેકનિકલ આસ્પેક્ટ જોઈ અને તમામ વસ્તુઓ નક્કી કરવામાં આવતી હોય છે। તો એ જે કમ્પોનન્ટ્સ ગૌરવપથમાં લીધા હતા અમે જે તે વખતે કાગળ લખીને કમિશનરશ્રીનું ધ્યાન બી દોરેલું કે અમુક કમ્પોનન્ટ્સ એમાં ખૂબ સારા છે। સપોઝ છાણીવાળો રોડ લઈએ તો એનું જે સરફેસ હતી એમાં આખું જ 65 mm નું ને એની ઉપર સીલકોટ ને 3 લેયર કરવાની જરૂર નહોતી। એક નાનું લેયર કરીને ખાલી એના પર સીલકોટ કર્યો હોત તો એ રોડ સારો જ હતો। એના ડિવાઈડર સારા હતા, એના ફૂટપાથ સારા હતા। એ જ રીતના હરણીવાળા રોડની વાત કરીએ તો પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા ત્યારે આખો રસ્તો રીકાર્પેટ થયેલો, ત્યાં ફૂટપાથ નહોતા, ફૂટપાથની જ જરૂર હતી। ભવંસવાડા રોડની વાત કરીએ તો ભવંસવાડા રોડ પર બી ખાલી પતલું લેયર નાખીને જો એના પર સીલકોટ કરવામાં આવે તો એ પર્યાપ્ત હતું કારણ કે રોડની હાલત એટલી ખરાબ નહોતી। એ જ રીતના નટુબા રેસકોર્સ આગળ હેવમોર 4 રસ્તાના વાળા રોડની વાત કરીએ તો જયારે કોર્ટ સંકુલ બન્યું ત્યારે આજુબાજુ બધા જ પેવર બ્લોકના કામ નવા થયા હતા। હજી તો નવું જ છે એવું કહેવાય એને ફરી એને ઉખાડીને નવા પેવર બ્લોકમાં વિરોધ પક્ષનું કામ શાસક પક્ષ પર આક્ષેપ કરવાનો છે, એમનો રોલ નિભાવી રહ્યા છે। જ્યારે ઇલેક્શન આવતું હોય એ ઘડીએ કોઈ એક્સ્ટ્રા કામ કરવામાં આવતા નથી। માનો કે નેક્સ્ટ એન્ડિંગમાં જે 6 બ્રિજની દરખાસ્ત ચડાવવામાં આવી છે છેલ્લા 2-3 વર્ષથી આ બ્રિજો પર કામ થઈ રહ્યું છે। છેલ્લા 2-3 મહિનાથી આ બ્રિજો અલગ અલગ શહેરમાં કયા ભાવે આવ્યા છે, બ્રિજોના સ્પેસિફિકેશન શું છે, R&B ડિપાર્ટમેન્ટનું શું કહેવું છે, પીએમસી એજન્સીનું શું કહેવું છે, તમામ બ્રિજોની વિઝિટ કરવામાં આવી છે। જે કોઈ નાના મોટા ફેરફાર ડિવાઈડરમાં કટ આવતા હોય અને આગા પાછા કરવાના હોય, ટ્રાફિકની સુગમતા જળવાય એ પ્રમાણે તમામ સ્ટડી કરી અને 3-4 મહિના સ્ટડી કર્યા બાદ આ કામોને સ્ટેન્ડિંગમાં ચડાવવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગમાં કામો ચડાવવાથી મંજૂર થઈ જાય એવું જરૂરી નથી। તમામ સભ્યો સર્વાનુમતિથી ડિસિઝન લેશે અને વિરોધ પક્ષ કરતા શાસક પક્ષ વધુ ચીવટ ધરાવે છે। શાસક પક્ષને પણ વડોદરા કોર્પોરેશનની લાગણી છે। શાસક પક્ષ પણ પ્રજાલક્ષી કામો કરી અને વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ થાય, સાતત્યપૂર્ણ વિકાસ થાય અને વડોદરા સાચા અર્થમાં લિવેબલ બને એ દિશામાં કોર્પોરેશન કામ કરી રહ્યું છે।